afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો જો આપણે કાલ નાઇટ શિફ્ટ કરીને આવી ગયા હતા અને આરામ કરીને ઉઠી ગયા છે અને આવી ગયા છે કિચનમાં બનાવવાનું છે આજે દેશી મેન્યુ. તો પણ ભાખરી તો અમારી સાથે હોય જ. આજે કેટલા સમય પછી ઓળો બને છે ઘરમાં. કૃષ્ણાબેને રીંગણા શેકીને તૈયાર. અમે એટલે છે ને ઉઠવું ન પડે ને કૃષ્ણા, એટલે સવારમાં આશીષ કે ટેસ્કો માંથી કે રીંગણા લેતા જઈ, પછી ઉઠવું પડે. નહીતર મેં કીધું હું ઘડીક મને એમ થતું હું લઈ આવે તમે હુતા હશો ને, પછી મેં કીધું મને તે ઊંઘ આવતી છે, ખોટું રીંગણા લેવા હાટું ટેસ્કોમાં જવું પડશે. સવારમાં આવ્યા ને જોબ પડશે ત્યારે જ લેતા આવ્યા. મસ્ત રીંગણા, અને રીંગણાની અંદર અમે કેપ્સિકમ નાખીએ છીએ કેમ કે કેપ્સિકમ હોય તો થોડો ટેસ્ટ વધારે સારો આવે ને. ગ્રીન કેપ્સિકમ હોય તો ઓનિયન ગાર્લિકની તમારે જરૂર ના પડે. તો બનાવવાનું છે આજે ઓળો, રોટલા, ભાખરી, દહીં આપણે છે, લાલ મરચા અને ખીચડીનું જે વિચારીએ છીએ. દાળ ભાત હોય કોઈ દી ઓળા હેરે ખીચડી હોય, ખીચડી સાદી ખીચડી. અને આ કોઈની આ જે કમેન્ટ હતી એનો જવાબ મળી ગયો. આપણા કોઈ વ્યુઅરે જવાબ આપ્યો છે, એને થેન્ક યુ સો મચ. અને મમ્મીએ એમ કીધું કે આંબલીનો પાવડર બનાવવા માટે આંબલીને ફ્રીઝરમાં મૂકી દેવાની. હા, ફ્રીઝરમાં આંબલી મૂકી દેવાની એટલે આંબલી કકડી જાય, આપણે કેમ આદુ ને એવું ઓલું થઈ જાય છે. અને પછી એને મિક્સરમાં તમે ઓલું કરી નાખો ને એટલે પાવડર બની જાય. કોઈની એવી પણ કમેન્ટ છે કે ઉનાળામાં આમચૂર પાવડર એ લોકો એ રીતે જ બનાવે છે. આમચૂર પાવડર એ સરસ બને. આમચૂર પાવડર હોય તો તમારે તોય આંબલીની જરૂર નથી પડતી એમ. તો થેન્ક યુ સો મચ જેને જવાબ આપ્યા એને. અને આ જેને પૂછ્યું એને તે સવાલ મળી ગયા. અહીંથી પૂછ્યું એને હિન્દીમાં પૂછેલું છે, કદાચ હિન્દીમાં હશે પણ ગુજરાતીમાં ખબર પડતી હશે, બ્લોગ જોતા હશે. તો ફ્રીઝરમાં મૂકી દેવાની આંબલીને, પછી મિક્સરમાં ક્રશ કરી નાખવાની એટલે પાવડર બની જાય. તો એવું છે. આપણે ટોપા ખાવા દેતા કા વાટે બેહતા આમ રીંગણા ઓળો હોય ને તો આમ બેહી જાય. ટોપા ખાવા મજા આવે એમ બફાઈ ગયા હોય ને. આપણે તો ને ઇન્ડિયામાં ઓલું બાજુ પાર્કિંગ નથી કૃષ્ણા, ત્યાં ચૂલે રાંધતા. તમે ચૂલા ની બાજુ બેસી જેવી વેલા તે પેલા આપણે તો બધા ભેગા રહેતા 11 છોકરા, તે જેને ટોપા મળે એને મળે. ટોપા ખાવા તો બોલ લેવાય. તને ખબર છે ને ટોપા કેવાય એમ? નહીં, તમને આપ્યું તો મોઢું બગડો તમારું. અમે ટોપા ખાવા હતું અમે લાઈનમાં બેસતા. ગોઠલા સુહવાન બદામ ખબર આપણી વખત આપણે બદામ બહુ હતો. આપણે રહેતા ને રત્ન પાક બદામ ખાય. બદામ તો ખાઈ જેવી ઠળિયા ધોઈ નાખી અને એની અંદર થી ઠળિયો કાઢી ઈ બદામ ખાવા હતું. અને અત્યારના છોકરાને બદામો આપી હોય ને તો ઘણી વાર મેં તો એવું જોયેલું છે કે ખીચામાં ઢોળી નાખે કે ધોવાઈ જાય બદામ ખાવાના. આપણે બદામ ખાવાની હતી ને તો આપણે ઠળિયાની બદામ ખાતા. હા, ઓરિજિનલ બદામો આપણને ક્યાં મળતી હતી? લગ્નમાં, ડિલિવરીમાં, ખવડમાં મળી. અને ત્યારે આ લોકોને પલાળીને તૈયાર કરીને આપી ને તોય ના પડે. મને નિર્વાજ એમ કે મન નો ભાવે. કાજુ ભાવે. હે, કાજુ ભાવે. ઈ નો ભાવતું હોય તો અમુક વસ્તુ હેલ્થ માટે ખાવું પડે. શીખવો મામી ઓળો વઘારે. આ ફૂટવા મળે એટલે એને એમ તેમ નાખ દેવાય. રાય આમાં નો નાખવાનો હોય. રાય ગરમ હોય રાય, પણ મામી શું કહેવાય કે ઓલું તેલ માટે ચેક કરવા નાખ્યું છે. ફાઇનલી આપણે રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. ઓળો, રોટલા અને ભાખરી, મસાલા રોટલા કરી નાખ્યા છે અને ખીચડી. હવે છોકરાને વેકેશન છે તો મળીએ આપણે. કેવી મજા આવે કા આખો દિવસ ટીવી ને આઈપેડ. બીજું કઈ કર્યું તમે? કેટલા મિનિટ? ઓનલી 5 મિનિટ.
એનાથી વધારે સ્પેલિંગ છે એમાં એ તે ગયા હતા સ્કૂલની હાસીને એનું હા અને પહેલી વાર 9 મળ્યા બહુ અવાજ નહીં કરતા, પપ્પા ઉપર છે, હું હાલવા જાઉં છું, સંભળાઈશ? ચાલો તો હવે થોડુંક વોક કરી આવીએ, બાર એક ફ્રેશ આટો મારીએ, ફ્રેશ થઈ જાય એટલે. તો ગર્લ્સ ગેંગ અમારે શું કહેવાય, એઝ યુઝલ ટેસ્કો 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 દેખાય ને એટલે રાજી થઈ જાય કે આપણું એક ફરવાનું સ્થળ આવી ગયું એમ. વોક કરતા કરતા જો હું માનસી ને હિરલબેન તેણે આવી ગયા છે ટેસ્કોમાં. કેટલા? 35 પેનીના એટલે 40 રૂપિયાના 4 બટાકા 10 નું લઈ લો, લેવું હોય હે? નથી લેવું તો શું લેવા આવ્યા બોલો? રાઈસ છે અહીંયા રેડિયસ ટુ ક્લિયર માં તો ઉપાડીને જાવું આપણે તો 5 કિલો છે એને એટલા ઉપર 3 થી. તારો ડાયપર લેવાશે મનસી? હિરલબેન શું કહેવાય કે આવી ચોકલેટો લ્યો છો પછી બાજુવાળા મને ઘરે દેજો. તોડીને એક એક દેવી પડશે. નહીં તો હું કામ દેવી પડે હો. હા હા બાપા દેહું બાપા મારી ઉપર તો હું દાઈ સડા રાડું જ નાખે છે નાની રહી એટલે કામ માનસી કે ને ના ના મારે બધા સાંભળવાનું એટલે હું અહીંયા છું અને અહીંયા ઘરે સંભળાવ પેલું હારું શું કહેવાય અમે તને બધા કરાઈ દેવી ફીલ કરાઈ દેવી એટલે તને વાંધો નહીં. ના ના દેહું તો રજા છે તો જો કેવું મૂવી ચાલે છે, મૂવી નાઇટ. આ એક બહાદુરિયા હુઈ ગયા છે, આપણને હિન્દી મૂવીમાં કઈ ખબર ન પડે તો આ બધા વળે જોવે છે. મજા આવે છે રીવા? હે શું આવે છે મૂવીમાં ખબર પડે છે? તો હું જોશો? અરે અમર રીવા મિક્સ ઓફ હોરર ને કોમેડી મૂવી છે. મજા આવે છે ને? મૂવી પૂરું થયું ત્યાં બેન તો હુઈ ગયા. હે હાલો તમારે નથી હોવાનું, 12 વાગી ગયા. રાતના 12:15 નિકુંજ ઇન્ડિયાની યાદ તાજી કરે છે. વેફર થોડીક ઓલી વેફર પાડતા હોય ને બટેકાની કાતરી બાફેલ બટેકા એમને કેટલા નામ છે આના. આમાં તું ઓલું ચીઝ દેખી દે એટલે કે કેવો જેકેટ પટેટો એને આ રીતે જ કરેલી આવે. એને અવનમાં નહીં આખો બટેકો હોય કે નહીં એને માઇક્રોવેવમાં કે અવનમાં છે ને કોક ઓલિવ ઓઇલ લગાડીને આમ થોડાક આમાં ઓલા ફોક સ્પૂનથી કે એમ કાણા પડીને મૂકી નાખે, બફાઈ જાય વરાળે ને એમાં ચીઝ ને એવું નાખીને ખાવાનું, આવું મરીને એવું નાખીને તે પાણી બાફીને વેફર ખાધી. એટલો ફેર છે. કૃષ્ણા જોબેથી વહી આવી હોત હું જવાનો પ્લાન કરું તો તું વહી આવી હોત. નિર્વા હાલ નગર પતિ જાહ મારે 3-4 દી આ બટાકા હાઈડાઈડ છે. તો શિવરાતમાં તો ખવાય, અમુક ને ફરાળમાં તો ખવાય. બાફેલ બટાકો ફરાળમાં ખાવાનું જ હોય ને. આ નથી 11 ને દિવસે આ લોકો જેકેટ પટેટો જ ખાતા. ઓલાથી પેડીને ચપાતી ચલો રાતના 1 વાગી ગયા છે અને હવે શું કહેવાય આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. બધા હવે હુવાની તૈયારી હુઈ ગયા અડધા તો, પણ બેઠા બેઠા વાતો કરવી ને તો પાછા 3 વાગી જાય, એના કરતાં હવે હુઈ જઈએ. આજે ઘણા બધાએ શું કહેવાય આપણા સવાલનો જવાબ જે કમેન્ટ હતી એનો ઘણાએ આન્સર આપ્યો. સવારમાં આપણે વાત થઈ ત્યારે એક જણાએ જો કમેન્ટમાં જવાબ આપ્યો, તો પછી ઘણાએ કમેન્ટમાં જવાબ આપ્યો કે આંબલીને 2-3 દિવસ ફ્રીજમાં મૂકવાની કે ફ્રીઝરમાં મૂકવાની, પછી મિક્સરમાં ક્રશ કે ગ્રાઇન્ડ કરી લેવાની એ રીતે. તો એનો આન્સર એ મળી ગયો. અને કપાસિયાનો ફિક્સ એ જ છે કે કપાસી નીકળી હોય તો કપાસિયા માની અને આપણે હોળીમાં જે કૃષ્ણએ કીધું હતું એ પ્રમાણે હોળીમાં ચડાવવાના હોય કપાસિયા, તો એવું છે. તો ચલો હવે આજના માટે બસ આટલું, અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ.
મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય. હું કહી દઉં.